હોદ્દેદારશ્રીઓના નિમણૂક કરવા માટે જઈ રહ્યા છે ત્યારે આપ સર્વને એક કરબદ્ધ નિવેદન કરું છું કે આ હોદ્દાઓની નિમણૂક સંતો તેમજ એ લોકોના નામ જોઈને આ નામ અહીં આગળ અંકિત કરવામાં આવ્યું છે. આપ સૌ હોદ્દા ન જોતા સનાતન ધર્મના પ્રથમ આરાધ્ય દેવ એવા ગજાનંદ ગણેશજી મહારાજજીના 10 દિવસ સુધી જે ચાલવાના પ્રસંગને રંગે ને ચંગે નિર્વિઘ્ન રીતે કેવી રીતે પાર પાડી શકાય તેના માટે કટિબદ્ધતા સાથે આપણે સૌ એક થવાની આવશ્યકતા છે અને એક થઈને કાર્ય કરી રહ્યા છે. ત્યારે ભારતના સૌથી વિશાળ મહારાષ્ટ્ર પછી સુરતનું નામ આવે છે અને સમય સમયમાં સમિતિ અને સંતોના સંઘર્ષ પ્રયત્ન થકી ઘણી બધી સુધારાઓ આ ઉત્સવ દરમિયાન થયો છે. તો ચર્ચા તો આપણે દર વખતે મીટિંગમાં કરતા જોઈએ છીએ. તો હું હોદ્દેદારોનું અહીંથી નામ લઈશ, એમને આપણે તાલીઓના ગણગડાટથી આપણે અભિવાદન કરીશું અને પરમાત્માને પ્રાર્થના કરીશું કે એમના હાથેથી ખૂબ જ સરસ રીતે નેતૃત્વ થકી હજી વિશાળ પ્રમાણમાં સંખ્યા થાય, લોકો એકત્રિત થાય અને બધા જ એક મત થઈને આ કાર્ય સમિતિનું નથી, આ કાર્ય મારું છે એ રીતે આપણે કાર્ય કરશું તો જરૂર આપણો હજી પણ સવિશેષ સુધારા લાવી શકીશું. તો આવો હું નામ અહીં આગળ જાહેર કરી રહ્યો છું. સર્વપ્રથમ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર વર્ષ 2026 ના હોદ્દેદાર શ્રીઓ અંતર્ગત સર્વ પ્રમુખ એટલે સર્વપ્રથમ પ્રમુખ શ્રીનું નામ લઉં છું. કાર્યકારી પ્રમુખ શ્રી આદરણીય શ્રી અનિલભાઈ ખિસકીવાલા, वरिष्ठ सलाहकार समिति श्री प्रवीणभाई चांगावाला, किरीटभाई गज्जर, मुकुंदभाई महंता, डॉक्टर विजयभाई ठक्कर, महेशभाई वी पटेल, अलकेशभाई व्यास, रजनीभाई पटेल, हसितभाई मेहता, સમિતિએ જે સક્રિય રીતે કાર્ય કર્યા છે એ સમિતિએ નોંધ લીધું છે. રજનીભાઈ પટેલ પેલા સક્રિય રીતે ગણેશોત્સવ સમિતિમાં મહામંત્રી તરીકે કાર્ય કરી રહ્યા હતા. વચ્ચે કઈ કારણે ન આવી શક્યા પણ ફરીથી તેઓ આવ્યા અને એમને સીધા જ વરિષ્ઠ સલાહકાર સમિતિમાં એને સ્થાન આપવામાં આવ્યું છે. એટલે સમિતિએ નોંધ લીધું છે. હવે ઉપપ્રમુખ શ્રીઓ શ્રી મેહુલભાઈ પટેલ, સુનિલભાઈ શાહ, વિરલભાઈ ગોદીવાલા, मनोजभाई कोथड़े, दीपकभाई सेठ, दीपेशभाई मेहता, कमलेशभाई केड़ा, अमितभाई शुक्ला. હવે મહામંત્રી શ્રીઓના નામ અહીંથી લઈ રહ્યો છું. આપ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. શ્રી વિમલભાઈ ભટ્ટ, શ્રી જોગેન્દ્રભાઈ સહાની, શ્રી પ્રવીણભાઈ ગજેરા. संगठन मंत्री श्रीओ श्रीनिवास पारापल्ली दलसुभाई टिम्बड़िया, विनलभाई वारवाड़ा, विघ्नेशभाई जरीवाला. मंत्री श्रीओ डॉक्टर बलवंतभाई पटेल, बालाभाई सेखड़ा,
ભાનુભાઈ બક્ષી, જયેશભાઈ પટેલ, અશોકભાઈ રાણા, અરુણભાઈ ઠાકોર, સાગરભાઈ પટેલ, બળવંતભાઈ પટેલ, ભીમરાજ. એવી રીતે સહમંત્રીશ્રીઓ મિતેશભાઈ કઠોરવાલા, જીતેન્દ્રભાઈ ચૌહાણ, યોગેશભાઈ ઠાકોર, અશ્વિનભાઈ અકબરી, પંકજભાઈ સોની, દિનેશભાઈ સંઘાણી, રાકેશભાઈ રાણા, રાજુભાઈ સેવાડે. खजांची श्री रुपेशभाई नेबवाणी, सह खजांची दिव्येशभाई एच पटेल, सह खजांची मनोभाई पटगी. व्यवस्थापक समिति संयोजक ईश्वरभाई पटेल, सह संयोजक विशालभाई कोठारी, सह संयोजक अश्विनीभाई नामिक. प्रेस मीडिया संयोजक परिमल भाई कासिया नगर सेवक, सह संयोजक नैतिक भाई रेशमवाला, सह संयोजक संदीप भाई डी राजपूत. इंफॉर्मेशन टेक्नोलॉजी संयोजक जय भाई डी ठक्कर, सह संयोजक गोपी भाई अजय भाई गांधी, सह संयोजक जय भाई शर्मा. पर्यावरण समिति संयोजक अभी भाई व्यास, सह संयोजक हरीश भाई पाटिल, सह संयोजक सोहन भाई कापड़िया. लोक जागृति अभियान संयोजक महेंद्र भाई बोलीवाला, सह संयोजक जयकांत भाई खणिया, सह संयोजक केतन भाई पशुवाला. सोशल मीडिया संयोजक रोकी भाई लाइन्स वाला, सह संयोजक हर्ष भाई नाताली, सह संयोजक गौरव भाई बेकरिया. प्रचार प्रसार समिति संयोजक जितेंद्र भाई सोलंकी, सह संयोजक सुरेश भाई वाघेला, सह संयोजक दीपेन भाई पटेल. कानूनी सलाहकार समिति संयोजक रुमिल भाई एम सूचक, सह संयोजक आकाश भाई मैसूरिया, सह संयोजक दक्षल भाई चौहान. सरकारी मंजूरी संकलन समिति संयोजक भार्गव भाई ऋषि, सह संयोजक मनोज भाई गांधी, सह संयोजक राजू भाई पुनारा. स्पर्धा निरीक्षक संकलन समिति संयोजक जितेंद्र भाई पटेल, सह संयोजक वीरेन भाई जरीवाला, संयोजक यक्ष भाई साहा. સંયોજકોનો નામ એલાઉન્સ કરવા માટે હું હમણાં નવા નિયુક્ત બનેલા મહામંત્રી આદરણીય શ્રી વિમલભાઈ પટેલને નિવેદન કરું છું કે આગળના